મિત્રો જ્યારે જ્યારે ઊંધડો અમલ પી જાય ને ત્યારે એ બહાર આવીને મને ફાંકા ઠોકવા મને વાહિયાત વાતો કરવા. ઘણા લોકો એવા હોય છે કે ભાઈ આપણું એક્ઝામ્પલ આપણું જ આપીએ કે ભાઈ મારી સંસ્થા મોટી ને કેટલા છોકરા મફત ભણાવીએ છીએ ને ભારત આખું ફર્યા તોય આવી ક્યાંય સંસ્થા જ હોય નહીં. આવું ટૂંકમાં ઊંધડો અમલ પી જાય ત્યારે એવા ફાંકા ઠોકવા માંડે એવી પોઝિશન છે. અત્યારે કેવું છે કે જે હકીકત સેવા કરે છે ને એની સેવા કોઈને દેખાતી નથી. કોઈનું કામ આપણીથી મોટું હોય તો એ જરાક જાણી લેવું જોઈએ, પછી આપણે વાહિયાત વાતો કરીએ એવી તો કાંઈ વાંધો નથી. પણ હવે બધાને હવનો લીટો મોટો કરવાની, બીજાનો ભૂહી નાખવો છે. એટલે બને એવું કે જો આ વસંતભાઈ ગજેરા છે એ મારા કાંઈ થતા નથી. એકવાર અમે ભેગા થયેલા વાત્સલ્ય ધામમાં ત્યારે બહુ ડીપમાં બધી વાતો કરી હતી એટલે આપણે જાણીએ છીએ. અને બીજા નંબરમાં કે સાવરકુંડલાની બાજુમાં બાઢડા ગામ છે ને, ત્યાં એક વખત આજથી 2-4 વર્ષ પહેલાં એક ટ્રક છે ને એ કાબુ ગુમાવ્યો, કંઈક બ્રેક ફેલ થઈ એટલે મજૂર સૂતા હતા ને એની ઉપર ચડી ગયો. તો એના જે બાળકો નિરાધાર થયા ને એને વાત્સલ્ય ધામમાં લેવા માટેની તરત જાહેરાત કરી. આવી ઘટના ક્યાંય પણ ઘટે તો જ્ઞાતિ જાતિનો ભેદભાવ રાખ્યા વગર આ વસંતભાઈ ગજેરા કરીને છે ને સુરતની અંદર ઉદ્યોગપતિ, એનું વાત્સલ્ય ધામ છે. અહીંયા હજારો બાળકો છે, એના માતા પિતા જ નથી, એવા હાવ ગરીબ પ્રાંતના લોકો અથવા તો હાવ નિરાધાર એવાને રહેવા જમવા ભણવાની બધી સુવિધા અને પગભર થાય ને ત્યાં સુધીની જવાબદારી એ લોકો લે. અને પછી પગભર થયા પછી પણ એનામાં નોકરી મળતી હોય તો એનામાં કામ ધંધે ચડાવી દેવાની પણ એની જવાબદારી હોય. એવી જ રીતે વરસાદમાં ક્યાંક ગાડી તણાણી છે, રાદડિયા જયેશભાઈ કરીને કોઈ ગામના છે ને એ ફેમિલી સાથે બેનને પતિ પત્ની અને એક બાળક એનું આ પૂરમાં તણાય અને એનું અવસાન થયું. પછી એની 2 દીકરીઓ નિરાધાર થઈ. તો કાલના સમાચાર આપણે જોઈએ તો એ બધે સોશિયલ મીડિયાની અંદર ચાલુ છે કે ભાઈ એની 2 દીકરીઓ નિરાધાર થઈને એની પણ જવાબદારી વસંતભાઈ ગજેરાએ લીધી. તો એ કોઈ વાત્સલ્ય ધામની હજી કોઈને ઘણા બધાને ખબર જ નથી. એને એમ છે બીજાને મારી જેવા છે ને એને એવું છે કે અમે સંસ્થામાં જે ભણાવીએ છીએ છોકરાને અમે પણ એલા હું સૌ કાંઈક સંસ્થા ચલાવતો હોય પછી એની અંદર રેડીમેડ અમુક ધોરણ પછીના બાળકોને લઈ લઉં કે ભાઈ હાવ નાના છોકરાઓને નહીં, અમુક ધોરણ પછી એટલે 2-4 વર્ષ ભણાવું ને એટલે સીધા નોકરીએ ચડી જાય, દેશ વિદેશમાં જાય એટલે મને જ મારી સંસ્થાને દાન આપે. આવા હેતુથી હું કાર્ય કરતો હોય છતાંય પાછો હું એમ ફાંકા ઠોકું કે ભાઈ મારી જેવું કોઈ નથી, ભારત આખામાં ફરી લ્યો, હું જે કરાવું ને એવું તો કોઈ નથી કરાવતું. એટલે આપણે કહેવું પડે છે કે ઊંધડા અમલ પી જાય ને ત્યારે મૂછને વળ દેતા દેતા શોખમાં આવીને રાયડું નાખવા મળે કે ભાઈ અમે આમ છે ને અમે આમ છે ને. મૂળ એને ખબર નથી કે હજી ડાઘ્યા પડ્યા છે ગામમાં, સમાજમાં હજી ડાઘ્યા છે, તમને ખાઈ જાય. પણ લોકો સેવા કરતા હોય ને એ પછી આવા લોકોને બહુ મોઢું ન દે કે ભાઈ એ તો બોલ્યા રાખે, આપણે આપણું કાર્ય કરો ને એમ. એટલે વસંતભાઈ ગજેરા જેવો મહાન માણસ આપણે મારે કાંઈ સંબંધમાં નથી થતો કે એના વખાણ કરવું, પણ એના કાર્યને લઈને જો વ્યાસપીઠ ઉપરથી એવું કહેવામાં આવતું હોય કે જેવા જેના ગુણ હોય એવા એના કહેવા પડે એવું શાસ્ત્રમાં લખ્યું છે. તો સમાજને દ્રષ્ટિએ પણ સમાજની અંદર કોઈ એવો આગેવાન માણસ હોય ને સેવા હકીકત કરતો હોય ને તો એ સેવાને બિરદાવવી પડે. પછી કોઈ પણ જ્ઞાતિ જાતિનો માણસ હોય, ખાલી એવું નથી કે આ ફલાણા સમાજમાંથી આવે. અને એ બાજુ વસંતભાઈ ગજેરા જે છે ને એ પાછી કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ રાખ્યા વગર કોઈ પણ જ્ઞાતિનો હોય. હવે ટ્રક સડી ગયો બારડા ગામની સીમમાં, જે ટ્રક સડી ગયો સાવરકુંડલા મહુવા હાઈવે ઉપર, એ મજૂરો હતા, એ ક્યાં કઈ જ્ઞાતિના હતા એ કાંઈ ખબર નથી કોઈ. પહેલું દાન મોરારી બાપુએ કંઈક જાહેરાત કરી એના માટે. અને પછી તરત જ વસંતભાઈ ગજેરાએ આજથી 4-5 વર્ષ જેવું થયું છે કે વધારે થયું હોય કે એ બાળકો જે નિરાધાર થયા છે ને એને મારે વાત્સલ્ય ધામની અંદર બધી સુવિધા પૂરી પાડશું. અને આ પૂરમાં તણાના એનોય પણ એવું. એટલે સારું કાર્ય સમાજમાં લોકો કરે છે, એવું નથી કે હું જ કરું છું એમ, બીજાય કરે છે, હું જ કરું છું એવું નથી એમ. એટલે હું પણ કાઢી નાખું અને પોતાનો પ્રચાર સીમિત રાખવો, કારણ કે જે લોકો કાર્ય કરતા હોય ને બહુ પ્રચાર ન કરતા હોય. એટલે ઓકે, અસ્તુ, ધન્યવાદ.